નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટેટ બેંકની સામે આવેલ ચર્ચ કમ્પાઉન્ડમાં લીલાશાહ બાપુની 145મી જન્મજયંતિની ઉજવણી ગોવિંદ મહારાજના હસ્તે હવન અને પૂજા કરીને કરાઈ હતી. આ પ્રસંગે સિંધી બ્રહ્મ ક્ષત્રિય સમાજના પ્રમુખ વિજયભાઈ કુહા, સર્વશ્રી બીજુભાઈ ભોજુભાઈ છાંટવાર, કેશવ ખત્રી, ખોટુમલ વારડે, ઉત્તમભાઈ મહેશ્વરી, અમૃતભાઈ વારડે, મુરલીભાઈ વારડે, બાલોત્રાવાળા તેમજ સમાજના યુવા સંગઠનના કાર્યકરો તેમજ સમાજના ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ડીસા ભાજપના માજી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પૂર્વ ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ભાજપના જિલ્લાના આગેવાન અમૃતભાઈ દવે, ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા સહિત હવન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ લીલાશાહ બાપુની જન્મજયંતિમાં પાટણના જાણીતા કમલેશભાઈ બરફવાળાના નાના મોટા બાળકોએ બરફ ગોળા આરોગી ગરમીથી રાહત મેળવી હતી.